એને હેલ્ધી કહેવાય. આપણે શોધવા હોય હેલ્ધી કોણ છે. હેલ્ધી વ્યાખ્યા છે. 3 સિસ્ટમ છે આપણામાં, કફ, પિત્ત અને વાયુ. એ 3 એકબીજાના કોર્ડિનેશનમાં ચાલવું જોઈએ. 3 ગેરની ગાડી હોય, એક ગેર મોટું થઈ જાય તો ગાડી નથી ચાલતી, એક ગેર નાનું થઈ જાય તો ગાડી નથી ચાલતી. તો એને સમ કેવી રીતે રાખવા, એને સમ રાખવા એની એક કળા છે. પિત્ત વધે તો પિત્તના રોગો થાય, કફ વધે તો કફના રોગો થાય, વાયુ વધે તો વાયુના રોગો થાય. મેક્સિમમ વાયુના રોગો છે. હવે એ કેવી રીતે ખબર પડે? રોગોનું કારણ, મૂળ કારણ શું છે એ આપણે શોધવું જોઈએ. રોજ નવી હોસ્પિટલો ખુલે છે, નવા દવાખાના ખુલે છે, તો આપણી દિશા એ ખોટી છે. ખરેખર બંધ થવા જોઈએ, ત્યાંની ગીર્દી ઓછી થવી જોઈએ, પણ આમ થતું નથી. આ બાબતમાં હું ખરેખર તો નોન મેડિકલ માણસ છું. હું પોતે એન્જિનિયર છું. 40 વર્ષની ઉંમરે મને થયું કે હવે 2-1 વર્ષ વધારે જીવાય તો સારું છે. મારા ફાધર 40 વર્ષની ઉંમરે એમનું આયુષ્ય પૂરું કર્યું હતું. મને થયું કે હવે 2-3 વર્ષ વધારે મળશે. એ પરિસ્થિતિ હતી. 91 કિલો વજન હતું, બધા જ રોગો હતા. હું બધાને કહેતો કે આ શરીર રોગનું વેરહાઉસ છે, વેરહાઉસ. તો એ દરમિયાન મારે ત્યાં એક બાબો આવ્યો, એને એપિલેપ્સી હતી, ખેંચાવતી હતી. મને થયું મારું શરીર ન હોય તો આ છોકરાનું શું થશે. એ બિચારે લગભગ હું અડધા પાગલ જેવો થઈ ગયો કે આ મારી પરિસ્થિતિ શું છે, હવે હું કેવી રીતે આ બધું હેન્ડલ કરીશ, મારી ગેરેજમાં મારા સનનું શું થશે. એ દરમિયાન આ બધી વાત મારા મિત્રને ત્યાં કરતો હતો. આ બધી વાત સાંભળીને એને કીધું કે ગુરુજી છે એ તમને સારા કરી શકશે. મેં કહ્યું ચાલો અત્યારે ચા પીવી નથી, આપણે ગુરુજીને મળવા જઈએ. સાદા જ હતા, રિસ્પેક્ટથી લોકો ગુરુજી કહેતા એમને. આ ઉમરગામની વાત છે. હું ગયો, મેં મારી કથા કીધી તો એમને કીધું મને ટાઈમ નથી, મુझे ટાઈમ નહીં. બીજી વાર ગયો, ત્રીજી વાર ગયો, 10 વાર ના પડી એમને. મારો પીછો છોડો ભાઈ, મને ટાઈમ નથી. મને થયું મને ના કેમ પાડે છે. 11મી વાર ગયો ત્યારે મને થયું હું નક્કી કરીને ગયો એના પગ આગળ ઉઠવું નથી, ભલે મને ઉંચકીને બહાર ફેંકી દે. બેઠો એટલે એને થયું કે હવે આ મારું માનશે. મને કે જો ભાઈ તમે લોકો ઓફિસર છો, તમે મારી વાત તમારા મગજમાં આવે નહીં, બાકી મને કંઈ તમને ટ્રીટમેન્ટ આપવામાં વાંધો નથી. મેં કહું તમે કહો તમારી શું શરત છે. પહેલી શરત હતી મારા દેખતા બધી દવા ફેંકી દેવાની. કયો રોગ છે મને પૂછ્યું જ નથી, કોઈ પણ દવા લેવાની નહીં, પહેલી શરત. બીજી શરત હતી મારા સ્કેપ 3 વાગ્યાથી ટ્રીટમેન્ટ ચાલુ થશે, 2:30 વાગે તમારે તૈયારી કરવાની, જો તૈયારી નહીં હોય તો આવીશ નહીં. એ શરત હતી. ત્રીજી શરતમાં તો એની ફી કોઈ દિવસ માગી નથી, મેં સામેથી જ પૈસા આપી દીધા. શરૂ થઈ ટ્રીટમેન્ટ. 6 મહિનામાં મારી હેલ્થ સારી થઈ ગઈ, બધા જ રોગ જતા રહ્યા. કોઈ દવા એમને આપી નથી, કોઈ પણ દવા નથી આપી. ત્યારથી 45 વર્ષથી મેં અત્યાર સુધી કોઈ દવા ખાધી નથી, ક્યારે બીમાર પડ્યો નથી. હવે પછી મને થયું કે મારા છોકરાનું પૂછો અને ખેંચાવે છે. મારા મિસિસને કીધું કે આપણે ગુરુજીને બતાવીએ આ છોકરાને. તો કે એ શું જાણે આ બધા રોગમાં, તો ડૉક્ટરો બધા ના પાડે છે કે આ માટે ન માટે કોઈ એ નથી, તો આ કેવી રીતે? મેં કોઈ પૂછવામાં શું વાંધો છે, કોઈ તો ના પાડશે. મેં એમને પૂછ્યું ગુરુજી મારા છોકરાને ખેંચાવ છે, એને જોયા વગર એમને કીધું ઓ ઠીક હો જાયગા. મને આશ્ચર્ય થયું, कैसे? उसको इधर बुलाओ. એને જોયો, એને 16 દિવસ એક પ્રયોગ આપે, મેં 16 દિવસ કર્યો છે. એ પ્રયોગનું બી તમને વર્ણન કરીશ. 16 દિવસ પછી એને ખેંચ નથી આવીને એ છોકરો ડૉક્ટર છે અત્યારે. તો મને થયું કે જો આટલું બધું સરળ હોય સારા થવાનું, તો આ વસ્તુ મારે જાણવી જોઈએ. પછી તો હું એમની પાછળ પડી ગયો આ બધું વસ્તુ જાણવા માટે, અને એમની પાસે જે જ્ઞાન હતું લઈ લીધું. પછી આ જ લાઈનના 4 થી 5 ગુરુ બનાવ્યા મેં.
આ બાજુ મેરઠ, આ બાજુ ચિદમ્બરથી, આ બાજુ નાસિક, ખૂબ જગ્યાએ ફર્યો અને પછી આ જ્ઞાન મેં મેળવી લીધું. કોઈ પણ રોગ કોઈ પણ દવા વગર મટી શકે છે, એ બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. પણ એનું આપણે જ્ઞાન નથી. મૂળ તો રોગ કેમ થાય છે એનું જ્ઞાન હોવું જોઈએ, મટવાની વાત તો પછી જ છે. આપણી ઘણી બધી દિનચર્યા એટલી ખોટી છે જે રોગ પેદા કરે છે. સામાન્ય દિનચર્યાની વાત કરીએ આપણે. સવારનો ભાગ કફનો, બપોરનો પિત્તનો અને સાંજનો વાયુનો. સવારે એવું ન ખાવું જોઈએ જેથી કફ વધે, બપોરે એવું ભોજન ન લેવું જોઈએ જેથી પિત્ત વધે, સાંજે એવું ભોજન ન લેવું જોઈએ જેથી વાયુ વધે. આપણી દિનચર્યા જુઓ, સવારે ચા અને ભાખરી, કફ વધેવું છે. બપોરે સ્પાઇસી, પિત્ત વધેવું છે. સાંજે આંગોળ ઢોકળા, વાયુ વધેવું છે. આપણી દિનચર્યા આપણે જાણતા નથી, આપણી ઋતુચર્યા જાણતા નથી, અને આપણો અગ્નિ જાણતા નથી. જઠરાગ્નિને મંદ હોય તો આપણો ખોરાક જુદો હોવો જોઈએ, તે જ હોય તો જુદો હોવો જોઈએ. ચોમાસામાં જઠરાગ્નિ મંદ હોય એટલા માટે આપણે ઋષિમુનિઓએ વધારે ઉપવાસ ચોમાસામાં રાખ્યા હતા. તો આપણે તો ચોમાસામાં ઉપવાસનું મહત્વ સમજતા નથી. કઈ ઋતુમાં કયો ખોરાક ખાવો, આપણું જઠરાગ્નિ કેવો છે એ પ્રમાણે ખોરાક ખાવો. તો એ બધી વસ્તુ થોડું થોડું જ્ઞાન હોય તો ક્યારે રોગ થાય જ નહીં. રોગ તો આપણે છે ને સારા પૈસા ખર્ચીને ખરીદી લાગે છે, મૂળ વાત એ છે. પછી હું તો એન્જિનિયર હોવાથી આ વિષયમાં ખૂબ ઊંડો ઉતર્યો કે ભાઈ શરીર તો પરમાત્માએ બનાવેલું છે. હા, જેને આખું બ્રહ્માંડ બનાવ્યું છે એને આપણું શરીર બનાવ્યું છે. કારીગર તો ખૂબ મોટો હતો, તો આટલી બધી તકલીફો કેમ? આના પછી અધ્યયન કર્યા પછી હું ખૂબ એના પર આવી ગયો છું કે ભાઈ મારી પાસે આવે કોઈ પેશન્ટ, ઘણા પેશન્ટ આવે છે, બહુ ક્રોનિક પેશન્ટ આવે છે. તો એમને પૂછ્યું ભાઈ તારે દવાથી સારું થવું છે કે વગર દવાએ સારું થવું છે? મને કે વગર દવાએ સારું થયું. તો હું બહુ ખુશ થઈ ગયો. હા, આઈ એમ સો હેપી. અને પછી ધીરે ધીરે હું અમને ઇન્સ્ટ્રક્શન આપું. એન્જિનિયર તરીકે મેં પહેલો વિચાર કર્યો કે કોઈ પણ મશીનો હોય એનું ફ્યુએલ શું? પેટ્રોલની ગાડી પેટ્રોલથી ચાલે, ડીઝલથી ચાલે, બરાબર? હવે જો પેટ્રોલના બદલે ડીઝલ નાખીએ, ડીઝલ હોય તો પેટ્રોલ ના ચાલે. આપણે પેટ્રોલના બદલે ડીઝલ નાખીએ તોય ગાડી ચાલે છે. બોલો, એક પરમાત્મા એવી ગાડી બનાવી છે. આપણે આપણા મૂળ જે ફ્યુએલ છે, ઓક્સિજન, વિટામિન્સ, મિનરલ્સ અને પાણી, આપણા ફ્યુએલ છે બધા. આ ફ્યુએલમાં ચારમાંથી એક ફ્યુએલ આપણે પાદરું આપ્યું નથી. પહેલું ફ્યુએલ છે ઓક્સિજન. આપણે અડધું ફિક્સું કરે છે, અડધું ખાલી કરે છે, અડધું કાયમ ઇનર્ટ રહે છે. હા, એટલે એમાં તકલીફ થવાની છે. પાણી, તરસ લાગે તો પીતા નથી તરસ તો વધારે પીએ છે. એક બેન મારી પાસે આવ્યા, મને કહે છે મને કાયમ શરદી રહે છે, બરાબર છે? મેં શું કારણ? બેન તો કારણ તો સમજાવતું નથી. દવા લઉં તો વખત ઠીક, પછી પાછું તકલીફ શરૂ થાય છે. હું તમે દિનચર્યા કહો સવારથી, તો સવારે 4-5 ગ્લાસ પાણી પીવું છું. હું કેમ પીવું? તમે પાણી કેમ પીવો છો? કારણ કે એનાથી ઝાડો સાફ આવે છે અને થોડું સારું લાગે છે. મેં કહ્યું બેન બંધ કરી દો કાલથી, આ તમારો રોગ જતો રહેશે. મને કહે શું કારણ? મેં કીધું તરસ હોય પાણી ક્યારે નહીં પીવું જોઈએ. કુદરત અંદર માગે ત્યારે આપો ને. એ કુદરત માગશે જ તમારે. ઉનાળામાં વધારે પાણી પીવાની ઈચ્છા થાય જ છે, શિયાળામાં ઓછી થાય છે. હા, તમને એક ફાયદો કરો છો, ફાયદા માટે બીજા બધું નુકસાન કરી નાખો છો. એટલે ઓક્સિજન અડધો રહે છે. હું લોકોને હાઉ ટુ બ્રીથ, હું કેનેડા અને અમેરિકામાં હતો, મારા પેશન્ટ માટે જ ગયો હતો. ત્યાં જે જગ્યાએ ઉતર્યો હતો એ બેન નર્સ હતા અને એમને ઘણી તકલીફ હતી. મને કહે છે હું હોસ્પિટલમાં નોકરી કરું છું, નર્સ છું, મને આટલા બધા પ્રોબ્લેમ છે. મેં કહ્યું બેન તમારા આજુબાજુ બધા ડૉક્ટર છે, તો કે દવાથી કંઈ ફરક પડતો નથી. મેં કહ્યું આજથી નક્કી કરો, હું કહું તેમ તમારે એડપ્ટ કરવાનું. એમને લગભગ 10-15 દિવસ મેં કીધું પ્રમાણે એડપ્ટ કર્યું અને ઘણી રાહત થઈ ગઈ એમને. પછી હોસ્પિટલમાંથી બીજા બી પેશન્ટ લઈ આવ્યા
એ સારા થઈ ગયા. હોસ્પિટલને ખબર પડી કે કોઈ ડૉક્ટર આવે છે અને બધા આ 3 જણ સારા થઈ ગયા છે, તો હોસ્પિટલના મેનેજમેન્ટે મને કાગળ લખીને આમંત્રણ આપ્યું ત્યાં. બધા ડૉક્ટરો હતા, નર્સો હતા, 5-6 જણને મેં જોયા, બધાને સલાહ આપી. પછી તો ટોળા આવવા માંડ્યા. એટલે મેં કહ્યું ભાઈ જો આપણે ડિસ્કસ કરીશું, આપણે આટલા બધાનું જોઈ શકું નહીં, મને ટાઈમ પણ નથી. પછી મેં ત્યાં એક લેક્ચર આપ્યો. એના વિષય શું હતા? હાઉ ટુ બ્રીથ, ઓક્સિજન કેવી રીતે લેવો, શ્વાસ કેવી રીતે લેવો, વોટ ટુ ઇટ, હાઉ ટુ ઇટ. આના પર મેં લેક્ચર આપ્યું. દે આર સો હેપી, એટલા બધા ખુશ હતા, થઈ ગયા કે ના પૂછો. અત્યારે આવું બેઝિક જ્ઞાન તો અમને કોઈ આપ્યું જ નથી, બરાબર? બેઝિક પહેલાં પહેલી વસ્તુ, મારી પાસે ડાયાબિટીસ પ્રેશરના દર્દી આવે છે ને, તો એને કહું છું કોઈ દવા નથી મારી પાસે, અને મેડિકલ સાયન્સ હોય નથી. જો હોત તો ડાયાબિટીસ મટવો જોઈએ, દવા બંધ થવી જોઈએ, બરાબર? તો સાહેબ કેવી રીતે સારું થાય? તો એમને થોડુંક વર્ણન કરીને બતાવું છું. આપણે ઘઉં છે, ઇટ કન્ટેન સેલ્યુલોસ, એમાં જે તત્વો છે સેલ્યુલોસ છે. હવે તમે એને દળીને ભાખરી, રોટલી કે ભાખરી બનાવો છો, એટલે એ સેલ્યુલોઝનું કન્વર્ઝન સ્ટાર્ચમાં થાય છે. હવે એમાં લાળ ભળે તો એનું ગ્લાયકોઝમાં રૂપાંતર થાય અને શરીરમાં ગ્લુકોઝ થાય અને શરીર ગ્રહણ કરે. એટલે જ ગ્લુકોઝના ઇન્જેક્શન ડાયરેક્ટ આપવામાં આવે છે. હવે થાય છે શું? સ્ટાર્ચ તો બન્યો, આપણે રોટલી બનાવી એટલે લાળ ભળી નહીં, બરાબર ચાવ્યું નહીં, ગ્લાયકોઝમાં કન્વર્ટ થયું નહીં, ગ્લુકોઝ બન્યો નહીં, એટલે શરીરમાં માટે નકામું. એને જ આમ કહીએ ને, આમ ન પચેલો ખોરાક, એ જ રોગનું કારણ છે. આમ વાત, આમ અહીંયા ભરેલો સંધામાં, એટલે આમ વાત કરો. હા, ચારકે કીધું છે કે ઇનડાયજેશન ઇઝ ધ ફર્સ્ટ ડિસીઝ. તમે જે ખોરાક ખાવ છો એનું રૂપાંતર થતું નથી અને એ કચરા તરીકે શરીરમાં રહે છે. એ કચરો તમે બહાર કાઢી શકો નહીં, એટલે એ રોગના રૂપે દેખાય. હવે ડાયાબિટીસવાળા હું એ કહું છું કે ભાઈ બહુ સરસ પદ્ધતિ બતાવી છે. મેં કીધું ખૂબ ચાવીને ખાઓ, પણ કોઈ એવું કરી શકતું નથી. પછી મેં એક પદ્ધતિ ડેવલપ કરી કે પહેલાં રોટલી જ ખાઈ લો. એક રોટલી મોઢા ટુકડો મૂકો, વિચાર કરો હું પેંડો જ ખાઉં છું, હું રોટલી ખાતો નથી, એવો વિચાર કરીને ચાવો. પછી બીજો ટુકડો, બધી રોટલી પૂરી કરી નાખો. પછી ચમચે શાક પૂરું કરી નાખો. પછી દાળ ભાત કે કઈ વાત ભેગા ખાઓ, અથાનું પાપડ મૂકી દો. આટલું જ કહું છું હું. 15 દિવસમાં તો એટલો બધો ફરક પડી જાય છે સાહેબ. અમારો ખોરાક ઓછો થઈ ગયો, સ્ફૂર્તિ વધી, આનાથી શરૂઆત થાય. પછી ધીરે ધીરે બીજી વસ્તુ બતાવું. સેકન્ડ થિંગ, શરીરને વિટામિન્સ અને મિનરલ્સ જોઈએ છે. કોઈ પણ પદાર્થને 106 ડિગ્રી ફેરનહીટ પર ગરમ કરવામાં આવે તો વિટામિનનો સત્યાનાશ થઈ જાય. વિટામિન they are catalyst એટલે જેની હાજરીમાં પ્રોસેસ થાય, જેની ગેરહાજરીનો પ્રોસેસ બંધ થઈ જાય. હવે આપણે તો પાચનનો પ્રોસેસ, પછી આપણે જે લોહી બનવાનો પ્રોસેસ, લોહી બનવાથી હાડકા બનાવવાનો પ્રોસેસ, બધા પ્રોસેસ ઠપ થઈ જાય વિટામિન ના હોય. આપણે વિટામિન તો લેતા જ નથી. તો પછી એ લોકોને બીજો થોડો પ્રોસેસ બતાવો કે ભાઈ આટલા આટલા શાકભાજી લો, એને સમારી નાખો, કુકરમાં બાફી નાખો, એનું પાણી પીઓ. એટલે એનાથી ખૂબ લાભ થવા માંડે છે. પછી એના પછીની ત્રીજી વસ્તુ, 3 સ્ટેજમાંથી જો પસાર થયો હોય માણસ, તો ડાયાબિટીસ પ્રેશર એનો આમ જ જતું રહે, વિધાઉટ એની મેડિસિન. હું કોઈને અંધારા નાખતો નથી, મેડિસિન તો છે જ નહીં, દેર ઇઝ નો મેડિસિન. અને એ રોગ જ નથી. પહેલાં તો બિંગ એન એન્જિનિયર મેં નક્કી કર્યું કે ઘરે ઘર ડાયાબિટીસ પ્રેશર છે, ઘરે ઘર લગભગ. જો રોગ કોમન હોય તો એનું કારણ કોમન હોય. બધા જ કોમન કારણોનો મેં અભ્યાસ કર્યો. ઓછું ચાવીને ખાવું, ટીવી જોતાં જોતાં ખાવું, વાતો કરતાં કરતાં ખાવું, આ એટલી ઊંધી રીત છે કે ના પૂછો વાત. બધાને સમજાવું કે ભાઈ જઠરાગ્નિ પરમાત્માએ પેટાવીને આપે છે, આપણે એને મેન્ટેન કરવાનું છે. આપણી જવાબદારી આપણે મેન્ટેન નથી કરી શકતા. મેન્ટેન કેવી રીતે થાય? અનાજથી. 2 આહુતિ છે. આ જઠરાગ્નિ અગ્નિ છે, 2 આહુતિ છે, શ્વાસની આહુતિ અને અનાજની. એમાંથી એક પણ આહુતિ બંધ થઈ જાય તો અગ્નિ બંધ થઈ જાય.
ક્યારે પણ ભોજન કરતી વખતે આપ વિચાર કરો છો કે હું યજ્ઞની ક્રિયા કરું છું? ટીવી જોતા જોતા ખાવું, વાતો કરતા કરતા ખાવું, આ બધા કારણો મેં સુધી કાઢ્યા. અને જે મારી પાસે આવે કે ભાઈ મારે વગર દવાએ સારું થવું છે, એને હું પહેલાં બતાવું કે ભાઈ 15 દિવસ આટલું જ કર, અલગ અલગથી ખા, ખૂબ તો થોડી ફાયદો થાય એટલે પછી બતાવો કે ભાઈ તું આ રીતે કર, આ રીતે કર, ઓટોમેટિક જતો રહેશે. ડાયાબિટીસ, પ્રેશર તો ડાયાબિટીસ અને પ્રેશર એ ખરેખર રોગ નથી. હમણાં એક સિનિયર સિટીઝનમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. મારું લેક્ચર આવ્યું હતું. મેં કહું ભાઈ હું છે ને તમને શીખવાડવા કે ભણાવવા નથી આવ્યો, હું તમારી પાસે જાણવા પણ આવ્યો છું. આઈ એમ સ્ટુડન્ટ ઓલવેઝ. બધા મોટી ઉંમરના માણસો હતા, ઘૂંટણના દુખાવા એ કોમન રોગ હતો, એટલે મારે એની પર વાત કરવાની હતી. પહેલાં મેં પૂછ્યું કે જેના પગે ચીરા પડતા હોય શિયાળામાં, એ આંગળી ઊંચી કરો. એટલે લગભગ 10-12 જણે આંગળી ઊંચી કરી. મેં કીધું આંગળી ઊંચી મૂકી દો. હવે જે દૂધ ઓછું પીતા હોય અથવા ન પીતા હોય આંગળી ઊંચી કરો. એ જ 12 જણે આંગળી ઊંચી કરી હતી. અહીંયા કોઈને પણ પગે ચીરા પડતા હોય એ વ્યક્તિ દૂધ ઓછું પીતી હશે, પાક્કું છે. કોઈને પડે ચીરા? હા, બિલકુલ પાક્કું છે. હવે મને કહે છે કે એને શું લાગે વળગે પગના ચીરા અને દૂધને શું લાગે વળગે? શરીરમાં કેલ્શિયમ, નેચરલ કેલ્શિયમ દૂધમાંથી જ મળે છે. દૂધમાંથી, શિંગોડામાંથી જે સફેદ વસ્તુ હોય, કેલ્શિયમ ચૂનો સફેદ વસ્તુ હોય, દૂધમાંથી મળે, શિંગોડામાંથી મળે, ભાતમાંથી મળે. હવે કેલ્શિયમનું એક કામ એવું છે કે શરીરની ચામડી નીચેનું મોઇશ્ચર મેન્ટેન કરી રાખે છે. એ ઓછું હોય એટલે મોઇશ્ચર મેન્ટેન ન થાય એટલે ચીરા પડે. આ બધી વસ્તુ છે ને થોડી થોડી આપણે ધ્યાન રાખીએ. આમ દૂધ પણ પીએ છે, ગટ 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 પછી ગેસ થાય, એમાં દાળ પડતી નથી, બરાબર છે. એટલે આ બધી વસ્તુ ધીરે ધીરે મેં અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી મેં તો મારા પોતા માટે જ અભ્યાસ કર્યો હતો. પછી ધીરે ધીરે હું લોકોને મદદ કરતો થઈ ગયો અને અત્યારે તો સારો એવો લોકો મારો લાભ લે છે. એક મારી પાસે લગભગ 65 વર્ષના વ્યક્તિ આવ્યા. એમની મિસિસ છે. મને કે મારી મિસિસને શું રોગ છે મને કહો. મેં જીપ જોયું અને મેં કીધું આ ઇરિટેબલ બોલ સિન્ડ્રોમ, આ રોગ છે તમારી મિસિસને. એને તો આશ્ચર્ય થયું. કોઈ રિપોર્ટ જોયા વગર મેં કહી દીધું એટલે એમને આશ્ચર્ય થયું. મને કે એની કોઈ રેમેડી ખરી? મેં કીધું મેડિકલ સાયન્સમાં નથી, મારી પાસે છે. મને કે કેટલા વખતનું મટે? મેં કીધું 4 મહિનામાં મટે. 4 મહિને દવા આપશો? મેં કહું નહીં, એક મહિને તમારે આવવાનું, 4 મહિના પછી સારા થવાની મારી ગેરંટી. 1 મહિનો આવે, 2 મહિના, 4 મહિનામાં તો સારા થઈ ગયા. ચોથા મહિને આવે એટલે મેં પૂછ્યું, મેં કીધું બેન તો સારા થઈ ગયા? હાસ આવી ગયા. હું તમારું ઓળખાણ આપું. તો એ હસવા માંડ્યા. હું કેમ હસો છો? તો હું ઓર્થોપેડિક સર્જન છું. ઓર્થોપેડિક સર્જન. મેં કીધું સાહેબ, નામ એમને કીધું. મેં કહું સાહેબ તમારું નામ તો મેં બહુ સાંભળ્યું છે, પણ તમારે મને કહેવું જોઈએ તમે સર્જન છો. હું તમારે ત્યાં આવીને તમને દવા આપી દઉં. મને એવો અધિકાર નથી તમને દોડાવવાનો. પણ સાહેબ હું તમને પૂછું, તમે આવ્યા કેવી રીતે મારી પાસે? મને કે મારી છોકરી મારી ત્યાં હતી, ત્યારે નાની મોટી તકલીફ હતી, અમારી દવા સારી નથી. લગ્ન થયા પછી ત્યાં જઈને વધારે બીમાર પડી. એમની સાસરીવાળા તમારા પેશન્ટ છે, મારી દીકરી તમારી દવાથી સારી થઈ ગઈ છે, હવે કોઈ તકલીફ નથી. એ દીકરીએ કીધું કે પપ્પા એક કાકા છે એમની પાસે જાઓ, કાંઈ પૂછતા નહીં, કોઈ રિપોર્ટ બતાવતા નહીં, હા, અને મમ્મીને લઈને જાઓ અને મમ્મી સારા થઈ જશે. મૂળ છે ને આપણે સમજતા નથી. આ ડેવલપ મેં કર્યું છે, જીભ જોઈને ડાયાગ્નોસિસ કરવાનું. મને પૂછ્યું એક બેને, તમે જીભ પરથી શું જુઓ છો? મેં કીધું અગ્નિ જોઉં છું, જઠરાગ્નિ. કોઈ પણ રોગ હોય જઠરાગ્નિ પ્રોપર હોય. હા, પેલા નાના હતા, કકડી ભૂખ લાગતી હતી કે નથી લાગતી? જઠરાગ્નિ સારો તો નથી, હવે નથી લાગતી. જઠરાગ્નિ બંધ છે. જો જઠરાગ્નિ બંધ હોય તો ખાવાનું કેવી રીતે પચે? બરાબર. 2 વસ્તુ છે જઠરાગ્નિ માટેની, જાણવા જેવી છે. સ્ટવ ફાસ્ટ થઈ જાય, રોટલી બળી જાય, કામની નથી.
તો સ્લો થઈ ગયા રોટલી કાચીને કામ નથી. એવી રીતે જઠરાગ્નિ મંદ પડી જાય તોય તકલીફ, ફાસ્ટ થઈ જાય તો તકલીફ. એટલે હું જીભ પરથી જઠરાગ્નિ જોઉં છું, જેનો ફાસ્ટ હોય નોર્મલ કરું છું, હા, મંદ હોય ફાસ્ટ કરું છું. આમ ધીસ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. રોગ ગમે તો હોય, કારણ તો જઠરાગ્નિથી શું થાય છે. આ મેં બહુ મને ચિંત નથી. બધા ઘણા ગુરુઓ પાસે શીખ્યો, ઘણું શીખ્યો, પછી મેં મારી પોતાની એ ડેવલપ કરી. હું કોઈ બહેનને હાથ સ્પર્શ કરી જોતો જ નથી, એમને કોઈ પ્રશ્ન જ પૂછતો નથી. તમારા આ સંસ્થાના 2-3 સેન્ટરમાં બહેનો મારા પેશન્ટ છે. એક તો વાઘોડિયા રોડ પર, પછી પેલું કહ્યું આપણે તરસાલી. મેં ત્યાં પણ એક પ્રવચન આપ્યું. એટલે આ છે ને, સારા રહેવું બહુ સીધી ને સરળ વાત છે, પણ એ આપણે સમજી શકતા નથી. અને ન સમજવાની હિસાબે આપણે ડૉક્ટરના રવાડે ચડી ગયા છે. એકવાર દવા શરૂ થયા પછી ક્યારે બંધ થઈ જાય. પહેલાં હું ડૉક્ટરને પૂછતો કે સાહેબ છે ને, આ તમે અંગ્રેજીમાં ન લખો, જે લખવું તો મને ગુજરાતીમાં લખીને આપો. હા, મારે સમજવું છે મને શું રોગ છે. હા, આ મારો એ લોકો પસંદ હતો. મેં કહ્યું સાહેબ હું તમારી દવા લો ખરો, પણ દવા ધીરે ધીરે ઓછી થવી જોઈએ. મારો રોગ મટવો જોઈએ, મારા દવાનો નાતો છૂટવો જોઈએ, એવું બનશે તો કે એટલું કેવી રીતે બને. તો મેં કીધું દવાનો શું મતલબ છે? ધેર ઇઝ નો મિનિંગ. આ બધી આવા સ્વભાવની હિસાબે મૂળ તો આને તરફ મળવાનું એક મોટું કારણ એ જ છે. બહુ એક પ્રસંગ બન્યો. મારા છોકરાને મારા મિસિસ કે તમને એક ડૉક્ટરને બતાવો. હા, 2-3-4 ડૉક્ટર બતાવ્યા હતા. પછી એક એક્સપર્ટ ડૉક્ટર હતો, આર્ટિફિશિયલ ડૉક્ટર હતો, એને બતાવવા ગયો. એને જઈને મેં પૂછ્યું સાહેબ આ છોકરો ક્યારે સારો થાય? એ તો હું કેવી રીતે કહી શકું કે મટે ખરું? તો કે મટે ના મટે, તમારે દવા લેવી જોઈએ. કેટલો વખત? એ બી હું ન કહી શકું. તો સાહેબ શું મતલબ છે આ દવા કરવાનું? જો એમ કરીને થોડો ગુસ્સે થઈને એનું પ્રિસ્ક્રિપ્શન એને ફેંકીને આવે ત્યાં થોડો 40 વર્ષનો મળતો ગુસ્સો થોડો હોય. ઘરે આવ્યો, મારા મિસિસ પૂછે છે શું થયું? મેં કહું હું તો પછી એનું પ્રિસ્ક્રિપ્શન ફેંકીને આવ્યો. મને કહે તમે ડૉક્ટર છો? આ શબ્દ મને ડૉક્ટર બનાવ્યો. પછી મેં અભ્યાસ શરૂ કર્યો, ગુરુ પાસે શીખ્યો, બીજો અભ્યાસ કર્યો. મેડિકલ સાયન્સના બધા બુક્સ વાંચ્યા, એનાટોમી, ફિઝિયોલોજી. ન સમજ પડે એટલે પ્રોફેસર પાસે પહોંચી જવું. બુક લાવ્યા પછી આખો પેજમાં નીચે લીટી કરવી પડે, એક શબ્દ સમજાય નહીં, એક શબ્દ સમજાય નહીં. ડિક્શનરી લઈ આવો. આવી ગઢ વાંચન કરીને અત્યારે હું મેડિકલનો કોઈ પણ રિપોર્ટ વાંચી શકું છું, કોઈ પણ ડૉક્ટર સાથે એની ભાષામાં વાત કરી શકું છું. એટલું ધીરે ધીરે જ્ઞાન મેળવ્યું. કારણ જરૂર છે, એટલું મને આજનું જ્ઞાન એવું નથી. બધું મોડર્ન સાયન્સના પણ હું બધું જાણું છું. એક બહુ સરસ પ્રસંગ બનેલો હમણાં સિમર, ઓના પાસે સિમર ગામ છે, ત્યાં એક આશ્રમ છે, એની સાથે હું જોડાયેલો હતો. ત્યાંના સાધુનો મારી પર ફોન આવ્યો કે સાહેબ મને બાયપાસ કરાવવાની છે, 1 મહિના પછીની એપોઇન્ટમેન્ટ છે, બોમ્બે જવાનું છે, તો મારે શું કરવું જોઈએ? એમને રિપોર્ટ બી મોકલ્યો. મેં કહ્યું જો 1 મહિનો છે આપણી પાસે, આપણે થોડો પ્રયત્ન કરીએ, કદાચ બાયપાસ અટકી જાય, એવું બને ખરું? હું આપણે પ્રયત્ન કરવાનું શું જાય, તમે મહિનો તો છે આપણી પાસે. એટલે મેં કાગળમાં લખીને મોકલ્યું. લખાણ એવું હતું કે સૂંઠ 1 કે 2 ચમચી સૂંઠ એની પેસ્ટ બનાવવાની, હૃદયનો ભાગ છે ત્યાં રાતે લગાડી દેવાની, આટલું કીધું. અને એક શાકભાજીનું સૂપ છે, એ આટલી શાકભાજી લેવાની અને આટલે બાફવાની, એનું સૂપ બનાવીને પીવાનું. આ લખીને મોકલી દીધું, વોટ્સઅપ કરી દીધું. મેં કહ્યું સ્વામીશ્રી આ થશે? તો આ તો ઈચ્છી છે થશે. હું શરૂ કરો. જીપ જોઈ લીધી એમની ફોટામાં, એમને શરૂ કર્યું. મહિના પછી ગયા બોમ્બે. બોમ્બે જતાં પહેલાં પાછા રિપોર્ટ કરાવ્યો, બધા રિપોર્ટ નોર્મલ આવ્યા, દેર વોઝ નો લીકેજ. ત્યાંથી ફોન કર્યો, પટેલ સાહેબ ગજબ થઈ ગયું. હું શું? તો કે મારા બાયપાસ નથી કરાવવાનું. મેં કે શું સિક્રેટ હતું એમાં? મેં કહ્યું જો નળીઓ બ્લોક થાય ને એનું કારણ કફ છે, કફ કે પી, એમાંથી બીજાથી થાય નહીં બ્લોક. હવે સૂટ ગરમ છે, એની ગરમીથી પેલો કફ ઓગળી ગયો.
અને આમ શાકભાજી સુપાવ્યું તમારી વાઇટાલિટી વધી. વાઇટાલિટી એટલે તમારો રોગ સામે લડવાની તાકાત વધી. બરાબર છે? તો સારા થઈ ગયા. કેટલી સારી વાત હતી. આપણે છે ને એટલા ઉલટા જઈએ છીએ, હેલ્થની છે ને પછી તો આપણને નિયમિતતામાં કોણ ધારો કે આપણી કેટલી વસ્તુ રોગ પેદા કરે છે. રોજ આપણે 1 વાગે જમતા હોય, 1 વાગે એટલે પાચક કોષો આવી ગયા. કોઈ પણ કારણસર 1 વાગે ન જમ્યા, પાચક કોષો એસિડ છે એટલે સુધી ડેમેજ થાય કે નહીં થાય. જમવાના ટાઈમ, સુવાના ટાઈમ, ઉઠવાના ટાઈમ બિલકુલ ફિક્સ થઈ જવા જોઈએ. નિયમ તો હોય. પ્રકૃતિ નિયમિત છે. હા, આપણે કેટલા નિયમિત છે? કશી બાબતો નિયમિત નહીં. આ બધા કારણોથી આપણે રોગને પેદા કરે છે. એક હમણાં એવું થયું, એક પ્રસંગ બન્યો. એક પંજાબી મારા પેશન્ટ છે અમદાવાદમાં, એને મેં દવા મોકલી. ઘણું સારું થઈ ગયું થોડા દિવસમાં. ખૂબ ખુશ થઈ ગયા. મને કે વર્ષોથી પીડાતો તો આ તમારી સામાન્ય દવાથી હું સારો થઈ ગયો, પણ મારી દવા પૂરી થઈ ગઈ છે. મેં કીધું હું મોકલી આપું છું દવા. તકે નહીં, હું આવું જ છું. મેં કીધું મારી 200 રૂપિયાની દવા થશે, તમે 1000 રૂપિયાનું પેટ્રોલ પાડશો. નહીં મારે આપવું છે. શું ભલે આવ્યા. એમની સાથે એક બીજા બહેન હતા, બહુ ખુશ હતા. મેં દવા આપી. મેં કહું આ કોણ છે? તો મારી દીકરી. મેં કહું બેન તમે શું કરો છો? 35-40 વર્ષના હતા. મને કહે હું ન્યુરોસર્જન છું. મેં કહું બેન તમે તમારો ટાઈમ બગાડીને કેમ આવ્યા? તો કે ટાઈમ નથી બગાડ્યો, તમને મળવા આવીશું. હું કેમ? તો કે મારા બાપા અમારી દવાથી સારા નહોતા થયા, તમારી દવાથી આટલા દિવસો આટલો ફરક પડ્યો એટલે હું તમને મળવા આવી છું. મેં કહું બોલો બેન. પછી બધી વાતો થઈ મેડિકલ સાયન્સ. વાતો પછી મેં એમને એક પ્રશ્ન પૂછ્યો. આપણું જે આપણા સેલ છે શરીરના, એ જીવન છે. એક સેલમાં જીવ છે, એક સેલમાં. હા, તો કે હા, બધા સેલ એક્ટિવ છે, જીવન છે. શામાંથી બને? તો કે ખોરાકમાંથી. ખોરાક તો ડેડ છે. દાળ ભાતનો કોઈ પ્રાણ નથી. એક શિંગદાણો હોય એને જમીનમાં નાખીએ તો મને અંકુર ફૂટે છે, એને શેકી નાખો એટલે એમાંથી પ્રાણ ગયો. આ નિષ્પ્રાણ આપણે વસ્તુ લીધી છે અને એમાંથી સેલ તો એક્ટિવ બન્યા છે. એનું શું કારણ? તો બેન જવાબ ના આપી શક્યા. મને કેવું ભણવા નથી આવ્યું. મેં કહું બેન ભણવા નથી આવ્યું પણ તમે વિચારવું જોઈએ, તમે તો ડૉક્ટર છો. તો કે ખ્યાલ નથી આવતો. મને કે તમે કહો આવું કેમ છે? ખોરાક તો ડેડ હતો, એમાં સેલ લિવિંગ સેલ કેવી રીતે બન્યા? મેં કીધું બેન ડેડમાંથી ડેડ જ બને. સારું ખાધું હોય બદામ પિસ્તા તો સારા બને, નબળું ખાધું નબળું, પણ ડેડ જ હોય, એ લિવિંગ ના હોય. પણ લિવિંગ બનવાનું કારણ બતાવું તમને? તો કે બતાવો. જ્યારે તમારું મગજ શાંત હોય છે, સૂતા હોય છે, ત્યારે પરમાત્મા એ ડેડ સેલને પ્રાણ આપે છે. પરમાત્મા પ્રાણ આપે છે અને જે ક્રિયા એનર્જાઇઝ કરે છે, એ ક્રિયા 9 થી 12માં ડબલ હોય છે, 12 થી 6માં અડધી હોય છે. બરાબર છે? બતાવો એનું કારણ. આપણે 1 વાગે સૂઈ જઈએ તો સવારે ઉઠાતું નથી. કુદરત કહે છે તું સૂઈ લે, મારું કામ બાકી છે. આપણે સમજ્યા વસ્તુ નથી સમજતા. બરાબર છે? 9 વાગે શું? કાલ 8:30 વાગે ઊંઘી. બરાબર છે? તો 9 વાગે હું સૂઈ ગઈ, 9થી તો સવારે વહેલા ઉઠી જ જવાય છે. હા, પ્રકૃતિ એનું કામ પૂરું કરી નાખ્યું છે એટલે તમને ઉઠવામાં વાંધો નથી. નેચર હેલ્પ. પ્રકૃતિ કહેતી નથી હું કામ કરું છું. આ અગત્યનું કામ છે, વેરી ઇમ્પોર્ટન્ટ વર્ક. એ તો પ્રકૃતિ કરે છે. બરાબર? આપણે શું કરીએ છીએ? હું કરું છું, મારથી થાય છે, અને કેટલા ખોટા એમાં એ કરીએ છીએ, રહીએ છીએ. એટલે મેં કીધું બેન આપણે છે ને સાંજે 9 થી 12માં પ્રકૃતિ ડબલ રેટથી તમારી એનર્જાઇઝ કરે છે તમારું સેલ્સ. હા, હવે એમને દાખલો બી આપી બતાવ્યો. મેં કહું રોજ તમને કેલરી ગણી ગણીને આપું કે આટલી વપરાય છે, 1200-1500 જે જ વપરાય છે. અને 10 દિવસ ઊંઘવા જેવું ના આવે તો 11 દિવસ તમારી શું હાલત થાય મને કહો? એનર્જી તો ખોરાકમાંથી મળતી નથી. ખોરાક અમે હું જ્યારે
મેરઠ ગયો હતો, ત્યાં હૃદયનારાયણ યોગી લેક્ચર આપતા હતા, પ્રવચન આપતા હતા. એમાં એમને કીધું કે ફૂડ ઇઝ નોટ ધ સોર્સ ઓફ એનર્જી, ખોરાક એ એનર્જીનો સોર્સ નથી, એવું કીધું. તો અમારા 25 જણમાં એક ડૉક્ટર બેઠેલા પાછળ, એ ડીન હતા ત્યાંની મેડિકલ સાયન્સના, એ ઊભા થઈ ગયા અને આજીવન કર્યો, તમે કેવી રીતે કહી શકો છો કે ફૂડ ઇઝ નોટ ધ સોર્સ ઓફ એનર્જી? તો હું ડીન છું એમ કે મેડિકલ સાયન્સ. યોગીજી કહે છે કે ભાઈ ભલે તમે ડીન છો, આ 25 જણ છે ને એ શું ખાય છે, શું પીએ છે, કેવી રીતે રહે છે, એનું તમે એનાલિસિસ કરો અને પછી આપણે વાત કરીએ. 20-25 દિવસનો કેમ્પ હતો અમારો. 25 દિવસ પછી એ ડૉક્ટરે એક બુક લખી, મિથ્સ ઓફ મેડિકલ સાયન્સ, મેડિકલ સાયન્સના જૂઠાણા, એવી એને બુક લખી હતી. મારી પાસે તો બુક પણ છે. એને કીધું મેડિકલ સાયન્સ ક્યાં ખોટું છે, એને લખવું પડ્યું, ક્યાં ખોટું છે બતાવો. આપણે આખો દિવસ કામ કર્યું, ઓછું કર્યું તો ઓછા સેલ તૂટે, સેલ કામ કરે છે અને તૂટવાના છે. 3 વસ્તુ જાય છે, જનરેટ થાય છે, મેન્ટેન થાય છે અને નાશ થાય છે. હા, બ્રહ્મા વિષ્ણુ મહેશ 3ની ક્રિયા થાય છે. એક ઉત્પન્ન કરે છે, મેન્ટેન કરે છે, એક નાશ કરે છે. આ 3 ક્રિયાઓ અંદર થાય જ છે, બરાબર છે. તો સોરી, આપણો ખોરાક લે છે, આખો દિવસ કામ ઓછું કર્યું, ઓછા સેલ તૂટે છે કે ઓછા ખોરાક લીધું છે. પણ એવું સમજતા નથી, આપણો ખોરાક તો શું રહીએ છે, લાખ સેલ તૂટ્યા હોય અને 10 લાખ સેલ બનેલો ખોરાક લીધો હોય તો 1 લાખ સેલ તો બનવાનો છે. બાકીના ખોરાકને ડિસ્પોઝ ઓફ કરવા માટે આપણી એનર્જી વપરાય છે. એટલે અમારામાં એક સૂત્ર છે, એક્સેસ ફૂડ ઇઝ ટેક્સ ઓન વાઇટાલિટી. વધારે પડતો ખોરાક ખાય એ બીમાર થવાની નિશાની છે, વાઇટાલિટી ઓછી થઈ જાય, બરાબર. એટલે ખોરાકનું શું કામ છે, જે સેલ તૂટ્યા હોય એ બનવા જોઈએ અને થોડા હેલ્ધી બનવા જોઈએ. પરમાત્મા એને ચાર્જ કરે છે. હવે અગત્યનું આપણે શું કરીએ છીએ, વધારે સેલ ઓછા તૂટ્યા છે, વધારે ખોરાક લઈએ છે અને પરમાત્માને કામ કરવાની તક નથી આપતા. મૂળ કારણ આપણે હેલ્થ બગડવાનું આ છે. ધીસ ઇઝ ધ રિયલ રીઝન. જો આ બંને વસ્તુને આપણે પકડી રાખીએ તો ધીરે 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 આપણે હેલ્થ નોર્મલ થઈ જાય. બીજું તો શું કહેવાનું આ સાઈડમાં તમને કંઈ નાની મોટી તકલીફ હોય તો કહો. સામે ઘૂંટણનો કંટ્રોલ છે, બરાબર છે. સાચું કારણ જાણવું છે, સાચું કારણ જાણવું છે, સાચું કારણ વેરી ઇન્ટરેસ્ટિંગ છે. કિંમત એક પ્રસંગથી હું તમને આ વાત કરું તો બધાને ખબર પડશે. કોઈ પશુને આ તકલીફ છે? અચ્છા, વજન વધારે, કોઈ પશુને વજન વધારશે તો એની પર કેમ વિચાર નથી કરતા આપણે? પશુના ડૉક્ટર વધારે કે આપણે ડૉક્ટર વધારે? આપણે પર એવું કેમ? આ બધું વિચારવા જેવું છે. મેં એની પર બહુ સંશોધન કર્યું છે, બહુ સંશોધન. એ તો આરોનું પાણી પીતું નથી, ચોખ્ખું ખાતું નથી, તો એને રોગ ઓછા છે. કોરોના કાંઈ પસંદ થયો મને કહો? એ આ જ હવાલે આ બધું આ છે ને, એની પર વિશ્લેષણ કરવાની એવું છે. મેં કહ્યું છે હવે ડન. પહેલું કારણ કહું, પહેલાં આ ઘૂંટણનું પછી કહેશે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઘૂંટણનું તો એવું થયું કિમમાં એક ડૉક્ટરને સારો કરી નાખ્યો, ઓપરેશનને બહાર કરી નાખ્યો. એટલે મને કહ્યું તમારો લેક્ચર રાખીએ. હું ભાઈ મને લેક્ચરમાં બહુ રસ નથી. તો કે ના રાખીએ. એ લાયન્સ ક્લબનો પ્રેસિડેન્ટ હતો. લેક્ચર કાઢ્યું, 150 માણસ હતા, આગળ 11 ડૉક્ટર હતા, 11 ડૉક્ટર. મારું પ્રવચન ચાલુ છે. પ્રવચન ચાલુ થયા પછી એક ઓર્થોપેડિક સર્જન હતો. મારા લેક્ચરમાં બહુ એને મજા આવી ગઈ. મેં તું બધાને 50-55 પછી ઘૂંટણના પ્રોબ્લેમ થાય જ છે. સાચી વાત છે સાહેબ? ટકા બિલકુલ સાચી વાત છે. હું કેમ થાય છે? પછી એને તો એની રીતે જવાબ આપ્યો, પણ જવાબ સાચો નહોતો. મેં કીધું સાહેબ, કોઈ પણ બે વસ્તુ ઘસાય તો સ્મૂથ થાય કે અંદર ખાડા પડે? તો કે સ્મૂથ થાય. તમારી પણ ખાડા છે, ખાડો કીધું કર્યો, ઘસાય તો સ્મૂથ થવું જોઈએ, ખાડો હોય તો નીકળી જવો જોઈએ. તો કે મને ખબર નથી. પછી મેં એને એક્સપ્લેન કર્યું. એવો મને કહે આવું ક્યારેય અમને બનાવ્યું નથી.
બતાવો કેમ કે આપણું લોહી છે, આ થોડુંક મેડિકલ સબ્જેક્ટ છે પણ હું જેટલો ડાયલ્યુટ કરીને બતાવું છું. લોહી છે એની pH વેલ્યુ 7.1 છે. 7 ઇઝ વોટર, 7.1 ઇઝ બ્લડ, એટલે થોડુંક ખારસ પડતું આ લોહી છે. હવે એની ખૂબ ખારસ વધે, 7.1 બદલે 8 થાય તો માણસ એક્સપાયર થઈ જાય, 7.1 બદલે 6 થાય તો માણસ એક્સપાયર થઈ જાય. આ લિમિટેશન છે, આ મેડિકલ સાયન્સે શોધેલા લિમિટેશન છે. એટલે શું થાય, તમારું લોહી તમે તમારી દિનચર્યાથી એસિડિક થવા લાગ્યું અથવા આલ્કલાઇન થવા લાગ્યું તો તમે મૃત્યુ તરફ જાઓ છો. વધારે થાય તો એક્સપાયર થઈ જાય માણસ. એટલે કુદરત શું કરશે, એને બચાવવા માટે અહીંયાથી માવો કાઢી કાઢીને લોહીની આલ્કલાઇનને મેન્ટેન કરે છે. જો તમે મેન્ટેન કરી હોય તો આ ન કરવું પડે. મેં મેન્ટેન કરી છે એટલે મને કોઈ તકલીફ નથી. મારી 80 વર્ષની ઉંમર છે, મને કોઈ તકલીફ નથી. હું અત્યારે બેડમિન્ટન રમું છું નાના છોકરાઓ છે, હું સ્વિમિંગ કરી શકું છું, હું દોડી શકું છું, હું ગમેલા માળ ઉપર ચડી શકું છું. બરાબર, કારણ કે મેં મેન્ટેન કર્યું છે. નહીં તો કુદરત મેન્ટેન કરે. બરાબર, હા કીધું ને તો ડૉક્ટર તો એટલા બધા ખુશ થઈ ગયા, સો હેપી. હું સાહેબ ઓપરેશન કરો ઇટ ઇઝ ઓલ રાઈટ છે, પણ થવાના કારણ તો લોકોને બતાવો. એટલીસ્ટ જે લોકો જાગૃત થશે એ તો આમાંથી બહાર નીકળી જશે. લેક્ચર પૂછ્યું પછી એક બેન, બધા થોડે વળી ગયા, બધા વાત પૂછવા મળ્યા. એક બેન મને કહે છે, સાહેબ આ તકલીફ હોય તો શું થાય? સાહેબ આ તકલીફ હોય, 3 તકલીફ બતાવ્યા. હું બેન તમે ડૉક્ટર છો? તો હા. હું આ 3 તકલીફ તમારી છે. એટલું છુપાવે આ લોકો. હું બેન તમારી તકલીફ છે અને થવાના કારણો તમે પોતે જ છો. યુ આર યોરસેલ્ફ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ. બરાબર, એટલે આવું છે. હવે જો તમારે બ્લડની આલ્કલાઇનની તમે મેન્ટેન કરતાં આવડી ગયું હોય તો ક્યારેય ઘૂંટણ દુખે નહીં, ક્યારેય તકલીફ થાય નહીં. આપણે પરમાત્માએ જે આપણો ખોરાક આપણા માટે નક્કી કર્યો છે એનાથી આપણે ઘણા દૂર છે. પશુઓ પરમાત્માએ જે એના માટે ખોરાક નક્કી કર્યો એ જ ખોરાક ખાઈ શકે છે. બરાબર, એ ક્યારે રમતા નથી, ક્યારેક ઘસને એમાં ઉભા રહેતા નથી. બરાબર છે. હવે બીજું આપણે શું કરીએ છીએ, ભૂખ પેદા કરીએ તો જ ખાવાના અધિકારી છે. આપણે ક્યારેક ભૂખ પેદા કરી પછી ખાધું કે ખાધા પછી પચાવવાનો પ્રયત્ન કર્યો, ઊંધું કર્યું છે આપણે. જો પશુની વાત કરીએ આપણે, એ જે ચરે છે ને એ ભેગું કરે છે, ખાતું નથી. દરેક પ્રાણીને 2 હોડીઓ હોય છે. આખો દિવસ એક હોડીઓ ભરે છે, પછી સાંજે વાગોળીને ઓરિજિનલ હોડીઓમાં નાખે છે. પચાવવાની પ્રક્રિયા સાંજે, ખાવાની પ્રક્રિયા સાંજે. દરેક પશુ એક ટાઈમ ખાય છે, ભૂખ પેદા કર્યા પછી ખાય છે. બરાબર છે. એટલે એમને કોઈ ડૉક્ટરની જરૂર પડતી નથી. આપણે શું કરીએ છીએ, સવાર પર ભૂખથી નથી ખાતું. બરાબર છે. પછી એટલે હું ઘણા દાખલો આપું છું કે તમારું સ્કૂટર રોજ 5-6 કિલોમીટર એવરેજ ચાલતું હોય અને રોજ તમે 1 લીટર પેટ્રોલ નાખો, સવાર થાય 1 લીટર પેટ્રોલ નાખો તો શું દશા થાય? બરાબર છે. એટલે આપણે છે ને વી હેવ ટુ મેચ વિથ ધ નેચર, પ્રકૃતિ સાથે. બીજી વાત બહુ અહીંયા અગત્યની વાત આ છે, પરમાત્માએ આપણી આજુબાજુ 5 ફિઝિશિયન આપણને આપ્યા છે. 5 ફિઝિશિયન, પૃથ્વી, જળ, તેજ, આકાશ, વાયુ આ બધા ફિઝિશિયન છે. એનો આપણે ક્યારે લાભ લીધો છે? ક્યારે? હું 2 ફિઝિશિયન છું. 2 ફિઝિશિયન મદદથી કોઈ પણ રોગ મટાડું છું. કોઈ મને કહે છે મારો રોગ જવો જોઈએ, ગમે એવો પાણી હોય જવો જોઈએ અને મારે દવા લેવી નથી, હું પાણી અને માટી બેનો ઉપયોગથી એ રોગ મટાડી શકું છું. મેં નંબર ઓફ એટલા બધા પ્રયોગ કર્યા છે પાણી અને માટી ઉપર કે જેની કોઈ લિમિટ નહીં મળે. બરાબર, આઈ ગીવ ગેરંટી કે આનાથી રોગ સારો થઈ જાય. અમેરિકામાં 1 કિલોના માટીના પડીકા મારી પાસે થઈ જાય છે. આ લાકડાની માટી આવે છે ને એને હું સોનું સમજું છું. ઇટ ઇઝ ગોલ્ડ. એને એટલા બધા ઉપયોગ છે કે જેની કોઈ લિમિટ નહીં મળે, પણ આપણે એનાથી અજાણ્યા નથી.
આવું છે. શું કીધું? બહુ અદભુત છે, બહુ અદભુત છે, યુનિક યુનિક. અમારો પ્રસંગ કેવો થયો બહુ જાણવાની છે. જે ગુરુજી મને ટ્રીટમેન્ટ આપતા હતા એમાં નેકથી ધોતી બસતી, આ ભાગ સાફ કરવાનો, પેટનો ભાગ કરવાનો, આંતરનો ભાગ, એ એમના મુખ્ય ધ્યેય હતા. પછી હું તો સારો થયો, ઘણો સારો થયો. પછી મને કે માટી કા પ્રયોગ કરનાર, મેં બધા ટાઈમ જ પસાર કરતા લાગે છે. માટીને શરીરને શું લાગે પડે એ મને કહે છે હાજે તમે માટી પલાળ નાખવાની, 12 કલાક પલાળવું જોઈએ. શિયાળામાં કાર્યક્રમ ચાલતો હતો, 12 કલાકે પલાળેલી માટી શિયાળામાં પેટ પર મૂકવાની. મને થયું કે આ તો મુશ્કેલી ઊભી થવાની છે. હા, હું થોડો ડરી ગયો. સવારે આવ્યા મારા 3 વાગે, માટી લીધી એક પ્લાસ્ટિકમાં, આમ કરીને રોટલા જેવું બનાવ્યું, મને સુરાઈ દીધો, આ ભાગ ખુલ્લો કર્યો અને માટી આમ મૂકી દીધી. એક જ સેકન્ડ મને તકલીફ થઈ ગઈ. પછી બીજું બધું એટલું કમ્ફર્ટેબલ લાગ્યું કે જેની કોઈ લિમિટ નહીં મળે. અને એ પ્રયોગ પરથી મને થયું કે આ તો ગજબ કહેવાય, આ સો યુનિક. અમને ખાડો ખોદીને અંદર બેસાડીને આટલે સુધી માટી પડી. એ પ્રયોગ મેં ઘણા વખત કરાવ્યો મને, અને રિઝલ્ટ સો માર્વેલસ, એટલા બધા સારા રિઝલ્ટ હતા એના. પણ બધું છે ને, મેં તો બધા બહુ ટોપને બધું બનાવ્યું, પણ ઘરમાં છે ને બધું બરસ બધું અવાજ ગવર થાય એટલે આ લોકો શું કરે એવી જગ્યાએ મૂકી દે, પછી હોતા વાર લાગે એટલે પછી મેં એને ડાયલ્યુટ કરી નાખ્યું. આ જ વસ્તુ કોઈ ટબ રાખવાની જરૂર નહીં. એક નાનો પ્રયોગ જાણવાની હોય, બાથરૂમમાં સાંજે ભૂખ્યા પેટે, આ બધા કરી શકે એવું પ્રયોગ છે. સ્ટૂલ પર બેસી જવાનું, પગને ડોલ, પાણીની બધે ડોલ, અડધી ડોલ બંને મૂકી દેવાના, સ્પ્રે લઈ લેવાનો, પેટના ભાગે સ્પ્રે મારીને લૂછી નાખવાનું, સ્પ્રે મારી લૂછી નાખવાનું, 10 થી 12 વાર કરવાનું, બરાબર? રોજ કરવાનું ભૂખ્યા પેટે. આ કર્યા પછી અડધો કલાક સુધી કંઈ ખાવાનું નહીં. જો તમારો ડાયજેસ્ટિવ પાવર એટલો બધો પરફેક્ટ થઈ જશે, બરાબર? શું થાય? પેટની ગરમી નીકળી ગઈ. સામાન્ય પેટની ગરમીની હિસાબે આ પ્રોસ્ટેટ પુરુષો થાય છે ને, પેટના આંતરડાની ગરમીની હિસાબે થાય. ગરમી નીકળી ગઈ એટલે મળ સુકાતો બંધ થઈ ગયો, ઘણાને મળ પરાને પડે સુકાઈ જતો, ગરમી ઓછી થઈ ગઈ તો નોર્મલ થઈ જાય. બહુ અદભુત પ્રયોગ છે. ઘણાને બતાવો છો તો કે આનાથી શું થાય, બહુ કરી લો, ત્યાંથી શું થાય તો પછી ખબર પડે. એટલે એવા પાણીના પ્રયોગો, એવા માટીના પ્રયોગો, અસંખ્ય પ્રયોગો મેં કર્યા. બહુ બધી મોટા નેચર ક્યોરની બુક્સ વાંચી અને પછી નક્કી કર્યું કે સહેલા રહેવું બહુ ઇઝી વાત છે, બધું બહુ ઇઝી વાત છે. હા, બીમાર પડવું બહુ અઘરું છે ખરેખર તો. આવું છે. પહેલાં બાફેલું ખાવાનું. કાચું આપણે છે ને આપણું હોજી કહેવાયેલી નથી કાચું ખાવાથી. પહેલાં તો ઘણા શું છે, શરૂઆતમાં નેચરવાળા સલાડ આપી દેશે, પણ તમે પચાવી શકવા નથી. પહેલાં તો તમારો અગ્નિ છે ને એને મેચ કરો. આ દવા આ એ કંઈ નથી. ધારો કે તમારો અગ્નિમન છે અને કાચું 2-4 દિવસ તો કાચું ખાવાનું છોડી દેવાનું. કોબીજ કાચી ખાઓ તો ગેસ થાય, મને ના થાય મને કહો, ગેસ થવાનું છે. હા, એટલે આ છે ને, હું જ્યારે નેચર કરવાવાળા પાસે ગયો, પહેલાં મને બતાવ્યું કે આ કોબીજ આમ તેમ કાચું ખાવ, બીજે દિવસે ગેસ થઈ ગયું. તમારો અગ્નિ કેવો છે ત્યાંથી શરૂઆત કરો. પહેલાં તો ઇન્ટરેસ્ટિંગ વાત કહ્યું છે કે ટીંડોળા, પરવળ, 3-4 ટીંડોળા, 1-2 પરવળ, નાનો ટુકડો દૂધીનો, દૂધી, પાલક, તાંદરજો, મીઠો લીમડો, આદુ, આખી વસ્તુ ઝીણી ઝીણી સમારીને 1 ગ્લાસ પાણીમાં બાફી નાખવાની. બફાઈ ગયા પછી ઠંડુ પડવા દેવાનું, હાથથી મસળી નાખવાનું, ગાળીને પાણી પીવાનું. અઠવાડિયે 10 દિવસો તમારા શરીરમાં ફરક લાગવા લાગશે, બરાબર? સાથે સાથે આ પાણીનો પ્રયોગ શરૂ કરી દેવાનો. આ 2 પ્રયોગથી તો એટલો બધો લોકોને ફાયદો થઈ જાય કે ન પૂછવાનો. દવા તો પાછળની વાત છે, બરાબર છે.
આપણું પેટ્રોલ બહુ સારું હોય અને કાર્બોરેટરના સારું તો શું થાય મને કહો, બરાબર છે? તમે શું લો છો આગળ નથી, તમે અગ્નિ ઘણીવાર અગ્નિ અમુક વસ્તુથી મન પડી જાય. જો ક્યારે છે અગ્નિની જલ સળગાવે, બરાબર, પણ એક કાંકરો એકદમ ઝડપથી કેલ્શિયમ નાખી દો તો બધું કાંકરો લઈ જાય છે. એટલે તમારે પહેલાં તો એટલે હું અગ્નિની ચિકિત્સા કરું પહેલાં. એકવાર એક પેશન્ટ આજે બેઠા હતા, એ દરમિયાન બીજા આવ્યા. હું સામાન્ય રીતે 2 પેશન્ટને ભેગા નથી બેસાડતો આ પ્રસંગ પછી. પેલા ભાઈ સાંજુ જે આગલા બેન હતા એમને જે વાત કરી એને મેં દવા આપી એ જોઈ. પછી એમને પેલા ભાઈએ એમની મિસિસ માટે કીધું, રોગ જુદો હતો, દવા મેં જ આપી. એટલે પેલા બે ઉકળી ગયા. એ પરાણે આવ્યા હતા, એમની ઈચ્છા નથી કંઈ આવવાની. એમના મિસિસ પરાણે લઈ આવ્યા. મને કે તમે કોણ છો? ભાઈ છો કે કોણ છો? હું કેમ? એમને જુદી તકલીફ છે, મને જુદી દવા તો એક જ આપો, એક જ દબામાંથી તમે દવા આપતા કરો છો. મેં કહ્યું તમને ક્યાં વાંધો છે, તમને મટવા દે કામ? ના ના ના, એવું થોડું હોય. એમને મિસિસ એમને બહુ ખેપણ કરે, માને નહીં. ભાઈ મેં કીધું જો ભાઈ તમે ચિંતા ના કરો, તમે દવા મૂકીને જાઓ. હા, મને કોઈ ફરક નહીં પડે, પણ હું દવા બદલીશ નહીં, બરાબર? એમના મિસિસ કહે છે કે નહીં નહીં હું દવા તો કરી શકું. થોડી વાર શાંત થાય, મેં સમજાવ્યું. પછી મને કે મારી જીત જુઓ, હું તમારે એટલા માટે જોતો નથી, તમારું મન જે વસ્તુને નકારશે ને એ વસ્તુનો કોઈ ફાયદો નહીં થાય. પહેલાં તમારી મિસિસનું કેટલું ડેવલપમેન્ટ છે જો 15 દિવસ પછી હું તમને કહીશ. હું ના નથી પડતો. મહિના પછી એમને ભેગા થયા તો હસવા માંડ્યા, એટલે ભેગા થયા. મને અમારા મિસિસ સારા થઈ ગયા. મગો ભાઈ જો વાયુ હિસાબે કોઈનું માથું દુખતો હોય અને વાયુ હિસાબે કોઈને પગ દુખતા હોય, નીચેનો વાયુ હોય પગ દુખે, પડે તો માથું દુખે. તો માથાની પગની જુદી દવા આપું તો વાયુ જ આપું. પછી સમજ પડી આ છે ને ડાયાગ્નોસિસ બહુ ખોટું છે. બધા રિપોર્ટ લઈને આવી મારી પાસે, બધા રિપોર્ટ નોર્મલ. ચાલો તો એ સફર તો રિપોર્ટ હાચા કે મારા સાથે ઘણા આવે રિપોર્ટ બધા આવે, પણ દુખીએ તો બધો રિપોર્ટ ના પૂછવાનું. શું કીધું? રસોઈ ઉપર જાય છે ને જમવા ઉપર, જમવા પર જમવામાં તો હોય વિટામિન હોય ને બનાવવામાં સાંજે પાણી બનાવી દો તમે પાણી નાખી. એ શું કહે છે? એ શું કહે છે? પાકશાસ્ત્ર ઉપર વાત કરે છે. જમવામાં ડોક્ટરે એવું કરે, ડોક્ટર કરતા પાટલી હલાવી તમે માણસ હલાવી. કેમ સમજ પડે? એમને એવું કે રસોઈ ઉપર જાય જે વાનગી બનાવે ને પાકશાસ્ત્ર વિશે વાત કરે. હા, તે શું એ રસોઈમાં છે બધું એમ તમે કહો. રસોઈમાં છે. જે રસોઈમાં પાકશાસ્ત્રમાં જાય ને હા શુભકામના વેચકાનો તો ગમી ચાલે. બરાબર. અત્યારે તો તમારે પાણી પીએ તો પાણીના રોટું પડે ને જમતા તરત પાણી પી જાય. હા. જઠરાગ્નિ તે જોઈ મળી જાય. અત્યારે કરતા તમે પાણી નાખવાનું દશા થાય. આ બધું ઘણી જ છે આપણે ખાવું પડે આ કરવું પડે. ચાલો.